નમસ્કાર મિત્રો, જોબ્સ રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 35,800 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉપર 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ફૂડ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય ખાદ્ય વિભાગ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે ફૂડ ડિપાર્ટમેન્ટ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે FCI દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ આસિસ્ટન્ટ, ફૂડ ઇન્સ્પેક્ટર, કોમ્પ્યુટર ઓપરેટર, આસિસ્ટન્ટ, ક્લાર્ક, હેલ્પર, પિયોન એમ કુલ મળીને 35,800 જગ્યાઓ પર ભરતી થવાની છે। ખૂબ મોટી ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મળી શકે છે 28,200થી લઈને 79,200 સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 40 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC અને ST માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। જે ફી છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આમાં ઘણી બધી એવી પણ પોસ્ટ છે જેમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો। એવી રીતે 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે પણ જોબ અવેલેબલ છે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ જેમાં તમારે સિંગલ ટેસ્ટ લેવામાં રહેશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે અને વધારેની માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરીને તેમાં તમારી માહિતી મેળવી લેવાની રહેશે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, 10માની માર્કશીટ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ ID, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર અને કાસ્ટ સર્ટિફિકેટ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। મિત્રો, કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે FCI એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી જોઈને તેમાં તમારે એપ્લાય પણ તમે ત્યાંથી જ કરી શકશો અને તમે આ જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે પણ તમે ત્યાંથી જ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।